સુરતમાં ડાયમંડ બુર્સ ખાતે નાયબ મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો। મોટી સંખ્યામાં હીરા વેપારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સુરતના નામી હીરા ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ડાયમંડ બુર્સ ખાતે અંદાજિત 250 થી વધુ હીરા વેપારીઓએ ઓફિસો શરૂ કરી। સુરત ડાયમંડ બુર્સ ખાતે નાયબ મુખ્યમંત્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હીરા વેપારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સુરતના નામી હીરા ઉદ્યોગપતિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ડાયમંડ બુર્સ ખાતે અંદાજિત 250 થી વધુ હીરા વેપારીઓએ ઓફિસો શરૂ કરાવી અને વેપારીઓને પણ કરી મુલાકાત। 80% વેપાર એસડીબી ખાતે શરૂ થયો હોવાનો એસડીબીના અધ્યક્ષ લાલજી પટેલનો દાવો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન સામે આવ્યું છે। દુનિયાની સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ કોમર્શિયલ સેન્ટર અહીં બેઠેલા લોકોનું સહિયારું છે। સુરત ડાયમંડ બુર્સ સામાન્ય રીતે સુરત ડાયમંડ બુર્સ અને સુરત ડાયમંડ બુર્સની વ્યવસ્થા અને સુવિધાઓ પહેલી નજરે જોઈએ તો દુનિયાભરના લોકોને ઈર્ષ્યા આવી જાય। આ સપનામાં વિચાર્યું ન હતું કે 4000 ની ક્ષમતાવાળું બિલ્ડિંગ બનાવવામાં આવશે। તમે એક સારી દિશામાં પ્રયાસ કરશો તો કોઈ પગ ખેંચવાવાળા ચોક્કસ મળશે। ઉછળીને ટીકા કરવાવાળા સમયની રાહ જોતા હોય છે। ભારત ડાયમંડ બુર્સમાં અહીંના લોકો સહિયારા હતા। ભારત ડાયમંડ બુર્સમાં 20 વર્ષે 5 ઓફિસે શરૂ થઈ હતી। ત્યારબાદ ધીરે ધીરે લોકો ત્યાં આવવા માંડ્યા હતા, પરંતુ આજે આ 5 ઓફિસના ટ્રેનના ડબ્બે યોગ્ય સમય ચડ્યા અને આજે ઓફિસ શરૂ કરવાની જરૂર નથી પડી। ડાયમંડ બુર્સના વેપારીઓને આજે અભિનંદન આપું છું કે દુનિયાભરના એક્સપર્ટ એડીબીમાંથી આજે થઈ રહ્યું છે। દુનિયાભરના એક્સપર્ટ એડીબીમાંથી આજે થઈ રહ્યું છે। આપણને 15 વર્ષ નહીં લાગે ત્યાં ભારત ડાયમંડ બુર્સ અને સુરત ડાયમંડ બુર્સ વચ્ચે કોઈ સ્પર્ધા સાહેબ કોઈ હવામાં નથી રહેતા અને કોઈએ જેટલી ટીકા કરવી હોય તે કરી લે અને જેટલી ઈર્ષા કરવી હોય તે કરી લે। અમે દરવાજે લીંબુ મરચા બાંધી લીધા છે। આગામી સમયમાં 1000 અહીં ઓફિસ શરૂ થશે। વૈશ્વિક સ્તરે ભલે મંદી હોય, પરંતુ હું જ્યાં જ્યાં ગયો અને લોકોને પૂછ્યું તો અહીં શાંતિ લાગે। મનમાં શાંતિ ન હોય તો આનંદ ક્યાંથી હશે? સીવીડી ડાયમંડનું એક્સપર્ટ સુરત ડાયમંડથી થઈ રહ્યું છે। દુનિયાભરના તમામ પોર્ટ પર અહીંથી ડાયમંડ મોકલવામાં આવી રહ્યા છે। તમામ ઓનલાઈન બિઝનેસ સુરત ડાયમંડ બુર્સથી થઈ રહ્યો છે। દુનિયાનું સૌથી મોટું સીવીડી ડાયમંડનું હબ આપણું સુરત ડાયમંડ બુર્સ હશે। ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બી સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી શરૂ કરી છે। સીવીડી કન્ડક્ટનો મોટો સ્કોપ આગામી સમયમાં હશે। સુરત ડાયમંડ બુર્સના ઓછા સમયમાં વધુ ઓફિસો શરૂ કરવામાં આવી। આવનારા 4 થી 5 મહિનામાં હજી 400 થી 500 ઓફિસો ખુલશે। આવનારા 4 થી 5 મહિનામાં હજી 400 થી 500 ઓફિસો ખુલશે નહીં। ભોજન માટેની વ્યવસ્થા રીઝનેબલ રેટના ભાવે કરવી જોઈએ। સુરત ડાયમંડ બુર્સના હજી 700 દિવસ થયા છે। 2800 થી 3200 લોકોની એન્ટ્રી બુર્સમાં થવા લાગી છે। 5 સ્ટાર હોટલ કરતાં પણ સારી વ્યવસ્થા સીડીબીમાં છે। 20 દિવસમાં કોઈકના 3 ટેન્ડર સુરત ડાયમંડ બુર્સથી થવાના છે। સુરત ડાયમંડ બુર્સ આવનારી પેઢી માટે મહત્વની છે। નવી પેઢીના સપના સાકાર કરવા માટેનો સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ ભૂપેન્દ્ર પટેલની સરકાર સુરત ડાયમંડ બુર્સના વેપારીઓ માટે અગ્રેસર છે। મેટ્રો ટ્રેનમાં બેસી અહીં આવી ઉતરશો તો 2 મિનિટ અહીં આવતા વાર નહીં લાગે। માત્ર 30 મિનિટમાં મેટ્રો સુરત ડાયમંડ બુર્સ પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે। વેપારમાં નાની મોટી મંદીઓ આવતી હોય છે અને લોકો એવા હશે તો જેમણે એક મંદી જોઈ હશે, જેનો સામનો પણ કર્યો હશે। અનેક મંદી આવીને ગઈ, પણ હીરા બજારની ચમક ક્યારે ગઈ નથી। એ બધું છોડો, તમે તારીખ બોલો। કયો મહિનો? કોઈ મુહૂર્ત આવે ત્યારે 4 મહિના રાખીએ કે 3 મહિના? બોલો। ચાલો તો પછી આપણે એવું માનીએ કે રફ વાળા બધા જ મિત્રો 4 મહિના થાય છે, તો બીસી કાકા 4 મહિના રાખીએ। બેન્ડ વાજા જોડે હું આવીશ લઈને તમને। તો 4 મહિનામાં રફના જોડે જોડાયેલા બધા જ વેપારીઓ, મોટા ભાગની તમારા લોકોની જવાબદારી, પછી તમે કહેશો ત્યારે મીટિંગમાં હું આવી જઈશ। 4 મહિનામાં રફ વાળા બધા જ લોકો સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસનું ઓપનિંગ કરશે અને ઓપનિંગની જવાબદારી, ઓપનિંગમાં હું આવીશ બધાને લઈને, મારી જવાબદારી। આમાંથી કેટલા લોકો એવા છે કે જે રફનું ટેન્ડર ભરવા અહીંયાથી દુબઈ જતા હશે, કોઈક લોકો રશિયા જતા હશે, બેલ્જિયમ જતા હશે, ઇઝરાયલ જતા હશે? કેટલા લોકો એવા છે? આરંભ થયો તો 10 વર્ષ ફક્ત ઓપર હાઉસથી બીકેસી આવતા લાગેલા આપણને। જ્યારે સુરત ડાયમંડ બુર્સ આટલું થયું, ભવ્ય ઉદ્ઘાટન થયું અને વૈશ્વિક પરિસ્થિતિ એવી થઈ કે બજારે સાથ નહીં આપ્યો, જે આપણી
એક્સપોર્ટની વાત કરું 40-42 બિલિયનથી આપણે એક્સપોર્ટ ઘટીને 28-30 બિલિયન પર આવ્યા. અનેક કોવિડનો સામનો કરવો પડ્યો, રશિયા યુક્રેન થયું, હાલમાં ઈરાનના આ થયું, એના લીધે આપણી હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ. પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. હું તમને દાખલા સાથે કહું કે આજે જેમ એન્ડ જ્વેલરી, ખાલી જ્વેલરીની માર્કેટની વાત કરું તો 113 બિલિયનની વૈશ્વિક માર્કેટ છે. આપણે ફક્ત 8% ઇન્ડિયા એમાં ભાગીદારી છે. 8% આપણે સપ્લાય કરી છે. 92% માર્કેટ હજુ બી આપણી પાસે ઉપલબ્ધ છે. અને હવે જે નવું જનરેશન ગોવિંદાના નેતૃત્વમાં તૈયાર થઈ રહ્યું છે એ વિશ્વની તમામ જે આકર્ષકો છે જ્વેલરી માટેની, હાઈ બ્રાન્ડની, એ સંપૂર્ણ પૂરી કરવાની તાકાત ફક્ત સુરત ધરાવે છે. એટલે આવનારો સમય આપણો છે. આપણી પાસે 113 બિલિયનની જ્વેલરી માર્કેટ હજુ ઉપલબ્ધ છે. $85 બિલિયન આપણે અત્યારે ડોમેસ્ટિક માર્કેટ છે. જે એક સર્વે કહી રહ્યો છે 2030માં આપણે $130 બિલિયન આંબશું. આપણી પાસે અપાર ક્ષમતા છે. જેમ આપણી પાસે એક પણ હીરાની માઇન ન હોવા છતાં આજે 15માંથી 14 હીરાનું મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ. 90% રફ ડાયમંડ આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ. હર્ષભાઈ, દુબઈમાં એક પણ હીરાનું ટ્રેડિંગ કે એક્સપોર્ટની ઓફિસ ન હોવા છતાં આજે રફ ટ્રેડિંગનું હબ દુબઈ કેમ બન્યું છે એના 2 કારણો છે. એની રજૂઆત કરવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. આદરણીય પ્રધાનમંત્રી સમક્ષ બી મેં રજૂઆત કરી. ગયા શુક્રવારે ગોવિંદ કાકા મને પાર્લામેન્ટમાં મળ્યા, અમે નાના મંત્રીને મળ્યા, પિયુષભાઈને મળ્યા. 3 વસ્તુની આજે આપણે મેં જે નોટ્સ પ્રધાનમંત્રીજીને આપી છે, નાના મંત્રીને આપી છે, એ નોટ આપને આજે આપીશ. આપ એમાં જો વિશેષ ધ્યાન આપશો તો રફ ટ્રેડિંગનું હબ સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં કોઈ તકલીફ નહીં થાય. અને એકવાર રફ ટ્રેડિંગનું હબ સુરત ડાયમંડ બુર્સ બન્યું ને તો સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જશે. આ એક શરૂઆત છે. ઘણી બધી માંગણીઓ કરી છે. એનું વિસ્તૃતમાં અત્યારે સમય આપણો નથી વેડફતો. હું આપણે તમામ વસ્તુ જે અમે નાના મંત્રી પાસે, કોમર્સ મિનિસ્ટર પાસે અને પ્રધાનમંત્રી પાસે જે માંગણી કરી છે એનું હું નિવેદન લાવ્યો છું, આપણે આજે રજૂ કરીશ. અને એમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે આપના દ્વારા એક તો રફ ટ્રેડિંગમાં શું પ્રોબ્લેમ છે આપણે બધાને કહું કે રફ અહીંયા લાવ્યા પછી ફરીથી દુબઈ એક્સપોર્ટ કરવી પડે છે અને ફરીથી એમાં આપણો સમય બી જાય છે, ખર્ચો બી થાય છે. તો એ બધી માંગણીઓ આપણી સમક્ષ રજૂ કરીશ. મને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો. ધન્યવાદ. પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું ત્યારથી ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે અમારી કમિટીએ અથાગ પ્રયત્નો કર્યા છે. અમે 6 મહિના પહેલા આદરણીય હર્ષભાઈ સંઘવીને મળવા ગયા અને ડાયમંડ બુર્સનો આખો રિપોર્ટ આપ્યો. હર્ષભાઈએ કહ્યું મેં બધું મહેનત કરીએ છીએ પણ થોડું અધૂરું રહેશે. હર્ષભાઈ કે ડાયમંડ બુર્સ ચાલુ કરવું એ ગુજરાતનું, સુરતનું, આપણો સૌનું ફરજ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત.